આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત આરોગ્ય વિભાગના દરોડા, માવાના હોલસેલ વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગની તપાસ શરૂ. ભાગળ વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે. અલગ અલગ માવાના સેમ્પલો લેવામાં આવ્યા. માવાના સેમ્પલો લઈ લેબોરેટરીની અંદર મોકલવામાં આવશે. પૃથ્થકરણની અંદર રિપોર્ટ નેગેટિવ દેખાશે તો જે તે વિક્રેતાઓ સામે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આવનારા દિવસોની અંદર તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ હરકતમાં. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સયાજી સમાચાર .live સુરત. દર્શક મિત્રો, સયાજી સમાચાર .live ને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. બિલકુલ તો જોઈ શકાય છે તહેવારોને અનુલક્ષીને બજેટ આવી કયા ચોથમાં કાર્યવાહી જોઈ શકાય છે કે સુરતના ભાગળ વિસ્તારમાં આ રીતના મહાનગરપાલિકાની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને અત્યારે જગદીશ સાલુંકે ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર. કઈ જગ્યા ઉપર કેટલી ટીમ સાથે શું સેમ્પલિંગ કરવા આવેલા? ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ભાગળપા માવા બજારમાં 8 સંસ્થાઓમાં તપાસી અને નમૂના લેવાની કામગીરી ચાલુ છે. સાહેબ, માવાના સેમ્પલ લેવાની કેમ જરૂર છે? આગામી તહેવારોમાં માવાનો ઉપયોગ વધુ પડતો થતો હોય છે, તેથી હાલમાં એમની તપાસી થઈ રહી છે, જેથી સારી વસ્તુ વેચાણ થાય. સાહેબ, લોકોને કઈ રીતે માવો ખરીદવો જોઈએ, શું સલાહ? હાઇજેનિક જગ્યા હોય એ જોઈને ખરીદવું છે. સાહેબ, આનું સેમ્પલિંગ કેટલા સમયમાં એનો રિપોર્ટ આવશે અને કસૂરવાર હશે તો કઈ રીતે કામગીરી છે? આમ તો 14 દિવસનો રિપોર્ટ આવતો હોય છે. આપણે ફૂડ એનાલિસ્ટ સામે વહેલો તકે રિપોર્ટ આપવા જણાવેલું છે અને જો કોઈ સંસ્થાના રિપોર્ટ નેગેટિવ આવશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવાની. કેવા પ્રકારની આમાં સજા થઈ શકતી? ફૂડ સેફ્ટી એક્ટ મુજબ એમાં દંડની બી એક છે, સજાનું પણ. ઓકે.